નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો તમે બધા? હવે આજે આપણે વાત કરવાના છીએ અંકિતભાઈની. અંકિતભાઈનો એક બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ શું છે ખબર છે? જ્યારે હું અંકિતભાઈને મળું ને તો અંકિતભાઈને એમ કે સર મારા સ્ટોપ લોસ બહુ હિટ થાય છે. મેં ઘણું બધું ટ્રાય કરી લીધું. સર મારું રિસ્ક મેનેજમેન્ટ છે ને, સર તમે બહુ રિસ્ક મેનેજમેન્ટ કહેતા હોય છે ને, મારું રિસ્ક મેનેજમેન્ટ બી બહુ સારું છે. સર હું બધું ફોલો કરું છું, પણ સ્ટોપ લોસ હિટ થાય છે. સ્ટોપ લોસ બહુ બધા હિટ થયા કરે છે અને આ ચક્કરમાંથી બહાર નથી નીકળાતું. મને લાગે છે કે સર સ્ટોક માર્કેટમાં મોટા મોટા લોકો બેઠા છે ને સ્ટોપ લોસ હન્ટ કરે છે. આવા મેં વિડીયો જોયા છે સર, કે આ તો બધું નાના નાના રિટેલ ટ્રેડરનું કામ જ નથી. તો મેં અંકિતભાઈને કીધું કે તમે શું કરો છો, તમે ખરેખર એન્ટ્રી કઈ રીતે લ્યો છો, મને અમુક એક્ઝામ્પલ આપો તો. અંકિતભાઈ એમ કે હું અહીંયા એન્ટ્રી લઈને અહીંયા સ્ટોપ લોસ કરી નાખું છું, હું અહીંયા એન્ટ્રી લઈને અહીંયા સ્ટોપ લોસ કરી નાખું છું, હું અહીંયા એન્ટ્રી લઈને અહીંયા સ્ટોપ લોસ રાખું છું. અને સર હું છે ને મારી કેપિટલનો 1% જ સ્ટોપ લોસ રાખું છું, એનાથી વધારે હું રાખતો જ નથી સ્ટોપ લોસ. સર હું છે ને રિસ્ક રિવોર્ડ રેશિયો બધું હું ફોલો કરું છું, બરોબર છે. પણ કઈ હિસાબે હું બહુ સાચો હોય, બહુ બધું એનાલિસિસ કર્યું હોય ને, તો બી હું એકદમ ખોટો પડી જાઉં છું. મેં અહીંયા એન્ટ્રી કરીને અહીંયા સ્ટોપ લોસ રાખેલો હતો, મેં અહીંયા એન્ટ્રી કરીને અહીંયા સ્ટોપ લોસ રાખેલો હતો. આપણે બધું કરીએ છીએ, પણ સ્ટોપ લોસ હિટ થતા કરે છે, સ્ટોપ લોસ હિટ જ થતા કરે છે. તો મેં અંકિતભાઈને છે ને બે વસ્તુ સમજાવવાની કોશિશ કરી કે અંકિતભાઈ, તમે આજે સ્ટોપ લોસ લગાવો છો, એમાં મને એટલી બધી ખબર પડ્યું કે તમે એક સારા ટ્રેડર છો, તમે એક સારા ટ્રેડર છો, તમે એક ખરાબ ટ્રેડર નથી, મને એટલી તો ખબર પડી. બીજું કે તમારા ઇન્ટેન્શન બી સાચા છે, તમારે સ્પેક્યુલેશન નથી કરવું, તમે એક સાચી રીતે ટ્રેડ કરવા માંગો છો. બીજું તમે રિસ્ક મેનેજમેન્ટ બી બહુ સારી રીતે ફોલો કરો છો, બધું બરોબર છે. બીજું કે તમને થોડું ઘણું ચાર્ટિંગનું બી નોલેજ છે, એમ આટલી વસ્તુ બહુ સરસ છે. અને તમારે આગળ બી વધુ છે તમારી લાઈફમાં, આ બધું બરોબર છે. પણ બે રીઝન મેં જોયા અંકિતભાઈ, કે આ બે રીઝનના લીધે સ્ટોપ લોસ હિટ થાય છે. અને એક ટાઈમે હું બી આ બધી સ્ટોક માર્કેટમાં ઠોકર ખાતો, અને મને બી સમજાતું નહીં કે કઈ રીતે આપણે સ્ટોપ લોસ કરવા વારંવાર હિટ થતા કરે. તો મેં અંકિતભાઈ સાથે વાત કરી કે અંકિતભાઈ પહેલું રીઝન શું છે ખબર છે? તમે જે સ્ટોપ લોસ લગાવો છો રિસ્ક મેનેજમેન્ટના નામે, એ ભલે દુનિયાના બધા રૂલ ફોલો કરતા હશે, પણ એ સ્ટોપ લોસમાં કઈ લોજિક નથી. એ સ્ટોપ લોસ હિટ જ થતા કરશે. તો અંકિતભાઈ કે એવી તો શું વાત કરું છું, તમે આ બધું નવું નવું શું લાવો છો, એનો મતલબ શું? તો હું અંકિતભાઈને કહું છું કે અંકિતભાઈ ચલો આપણે આ નિફ્ટીના બે ત્રણ રિસન્ટ એક્ઝામ્પલ સ્ટડી કરીએ, કે સ્ટોક માર્કેટમાં થાય છું, તમે એન્ટ્રી કઈ રીતે લ્યો છો અને સ્ટોપ લોસ ખરેખર મુકાય કઈ રીતે. તો અહીંયા તમે જુઓ કે આ ચાર્ટ પતી ગયો છે. તો આ ચાર્ટમાં ભલે આ ઈઓડી વાળો ચાર્ટ હોય, બરોબર, આપણે બહુ અત્યારે સ્માર્ટ નથી બનવું, બહુ માર્કેટ પ્રિડિકેટ નથી કરવું. બે ત્રણ એક્ઝામ્પલ આપણે જે બંધ થઈ ગયેલા ચાર્ટ છે ને એનું આપણે વાપરીએ. તો આ જે ઈઓડી ચાર્ટ છે, એમાં સારા સારા અમુક સ્ટોપ લોસ ક્યાં દેખાય છે? તો કે એક તો અહીંયા સારો સ્ટોપ લોસ દેખાય છે, એક તો અહીંયા સારો સ્ટોપ લોસ દેખાય છે, એક તો અહીંયા સારો સ્ટોપ લોસ દેખાય છે. બરોબર છે. એ જ રીતે આજે હમણાં સવારે માર્કેટ ઓપન થયું, તો એક અહીંયા સ્ટોપ લોસ દેખાય છે, એક અહીંયા સ્ટોપ લોસ દેખાય છે, આવું બધું થાય છે, બરોબર છે. હવે એ જ રીતે આપણે માની લ્યો કે અહીંયા આ ચાર્ટમાં જઈ, તો ક્યાં ક્યાં સ્ટોપ લોસ દેખાય છે? તો કે ચલો અહીંયા એક સ્ટોપ લોસ દેખાય છે, ચલો એક અહીંયા આપણને સ્ટોપ લોસ દેખાય છે, એક અહીંયા સ્ટોપ લોસ દેખાય છે આપણને, હે ને? આ બધા એક આપણા સ્ટોપ લોસ છે. પણ હવે અંકિતભાઈ કે સર તમે શું વાત કરો છો, આ તો બધું માર્કેટ બંધ થઈ ગયું છે. માર્કેટ બંધ થઈ ગયું હોય તો ચાર્ટમાં બી કોઈ બી એક જીનિયસ થઈ શકે, હે? માણસો બુકની બુક લખી નાખે છે. તો સર એ વિચારવું કઈ રીતે? તો એક બહુ મસ્ત વસ્તુ છે. મેં અંકિતભાઈને પૂછ્યું કે અંકિતભાઈ તમે એન્ટ્રી કઈ રીતે લ્યો છો, તમારું લોજિક શું હોય છે, તમે જ્યારે એન્ટર થવા જાઓ છો એ સમયે તમારું સ્ટોપ લોસનું થિંકિંગ શું હોય છે, એ મને ખાલી કહો. અને લોજિક ખરેખર હોવું કેવી રીતના જોઈએ? આપણી પાસે તો માર્કેટ ઓપન થશે, રોજ આપણી આગળ ચાર્ટ આવશે, રોજ આપણે બેસી નથી શકતા, આપણે ટ્રેડ લેવાનો જ છે. તો સ્ટોપ લોસ છે ને, સ્ટોપ લોસ એ એવો સ્ટોપ લોસ હોવો જોઈએ કે જે લોજિકલ હોવો જોઈએ. એનો મતલબ શું થયું? કે સ્ટોપ લોસ તમે એવી જગ્યાએથી મૂકો જ્યાંથી માર્કેટનો ટ્રેન્ડ ચેન્જ થઈ જવાના બહુ ચાન્સીસ હોય. આને મોમેન્ટમ શિફ્ટિંગ સ્ટોપ લોસ બી કહેવાય. જે લોકો મારા વર્કશોપમાં આવતા હોય છે એને ખબર હોય છે. તો એનો મતલબ શું કે તમારી સામે જ્યારે ચાર્ટ બનવાની શરૂઆત થાય, માની લો કે સવાર પડી, 3-4 કેન્ડલ આવી, તમને 3-4 કેન્ડલ થી વધારે તો કેન્ડલ ખબર નથી, તમારે 3-4 કેન્ડલ ઉપરથી ડિસિઝન લઈ લેવાનું છે. તો તમે જ્યારે કોલમાં જાઓ,
અથવા તો તમે જ્યારે પુટમાં જાઓ તો તમે એવા સ્ટોપ લોસની શોધ કરો કે એ જો સ્ટોપ લોસ હિટ થઈ તો ત્યાંથી આખું માર્કેટ પુટ સાઈડ વયું જવું જોઈએ અથવા તો ત્યાંથી આખું માર્કેટ કોલ સાઈડ જતું રહેવું જોઈએ તો એન્ટર કરાય, બાકી તમારે એન્ટર ન કરાય. તો હવે એના એકાદ બે એક્ઝામ્પલ શું છે તો અંકિતભાઈને કહું છું કે ચલો આપણે છે ને એના એકાદ બે એક્ઝામ્પલ જોઈ લઈએ. બરોબર છે. જેમ કે આજનું જે અત્યારે માર્કેટ લાઈવ ચાલે છે, મેં 3-4 કેન્ડલ સુધી રાહ જોઈ, મેં ડિસિઝન લીધું, કેન્ડલ ફોર્મ થવા દીધી. પછી મને એવું લાગ્યું કે માર્કેટ ઉપર જવાની તૈયારીમાં છે. તો હું શું કરું, મારો સ્ટોપ લોસ અહીંયા મૂકી દઉં અને હું મારી ક્યાંક એન્ટ્રી અહીંયા પ્લાન આઉટ કરું. તો એનું રીઝન શું થયું કે જો માર્કેટ આ સ્ટોપ લોસને હિટ કરશે તો એ સવારનો માર્કેટનો આ જે લો છે એ તોડ્યો કહેવાય. તે તો સાચું કહેવાય ને કે ત્યાંથી તો નીચે જવાના ચાન્સીસ વધારે છે. આ સવારનો લો જેને હોલ્ડ નથી કરી શકતો તો શું આખા દિવસનો લો હોલ્ડ થશે? નહીં થાય. બીજી વસ્તુ, જ્યારે બપોર પડતા પડતા મારી પાસે ચાર્ટ આવો આવે છે અથવા તો મને બપોર પડતા પડતા ખબર પડે છે કે અહીંયા આટલી બધી મુવમેન્ટ રહેવાની નથી, એક કેન્ડલ ગ્રીન છે, એક કેન્ડલ વ્હાઇટ છે, બંનેના હાઈ ઓલમોસ્ટ સેમ છે, એટલે સેલર ત્યાંથી માર્કેટને ઉપર જવા નથી દેતું, બંનેના હાઈ સેમ છે. તો ચલો એ સમયે મારે પુટ સાઈડ જવું હોય તો આ મારો સ્ટોપ લોસ કહેવાય અને અહીંયા હું એન્ટ્રી લેવાની ટ્રાય કરું. આ મારી એન્ટ્રી અને આ મારો સ્ટોપ લોસ. એનો મતલબ શું થયો કે જો બાય એની ચાન્સ માર્કેટ ફરશે અને આ સ્ટોપ લોસ હિટ કરશે, એનો મતલબ એવું થયું ને કે ત્યાં તો ખરેખર કોલ સાઈડ જવાની જરૂર થઈ જાય, ત્યારે પુટ સાઈડનું આખું સેટઅપ ફૂલ થયું. તો જો આ લોજિક બેસતું હોય ને તો આપણે એન્ટ્રી કરાય. જો આ લોજિક ન બેસતું હોય તો આપણે એવા સ્ટોપ લોસ લેવાય નહીં. સેમ વસ્તુ આપણે અહીંયા જોઈ શકો કે ચલો માની લો કે મેં અર્લી મોર્નિંગમાં એન્ટ્રી લીધી અને આ મેં મારો એક સ્ટોપ લોસ બનાવ્યો અને મેં અહીંયા ક્યાંક એન્ટ્રી લીધી. મને એવું લાગ્યું કે આજે માર્કેટ તો બહુ સરસ ઉપર જશે, પણ માર્કેટે ફેલ કર્યું. આ સેટઅપ બપોર આવતા આવતા અહીંયા ફેલ કર્યું. તો જેવું ફેલ કર્યું તો માર્કેટ પુટ સાઈડ જતું જ રહ્યું. બરોબર ને? તો બસ એ મારો સ્ટોપ લોસ સારો કહેવાય. બરોબર. હવે આમાં બીજા બે ઓપ્શન છે આપણી પાસે. અંકિતભાઈ એવું કહેશે કે સર અમુક વાર આમાં લોસ થઈ જાય તો જ્યાં આ સારા એક સ્ટોપ લોસ છે ને એ લોસ થવા દો. એ લોસ સાચો છે, એને તો સ્વીકાર કરી લો કે બહુ સરસ વાત થઈ છે. બરોબર. બીજી વસ્તુ, અહીંયા આપણે સ્ટોપ લોસ રાખેલો હોય અને આપણી એન્ટ્રી અહીંયા હોય અને ચલો માની લો કે માર્કેટ ધીરે 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 નીચે આવે છે અને આપણી એન્ટ્રી બી તોડી નાખે છે અથવા તો ત્યાં સુધી તો બી તમે બ્રેક ઇવનમાં ત્યાં એક્ઝિટ થઈ શકો જો તમને એવું લાગતું હોય તો. તમારે સ્ટોપ લોસ સુધી બી રાહ જોવાની નથી. એક નાનકડું બ્રોકરેજ એસટીટી ચાર્જિસ આપી અને બ્રેક ઇવનમાં બી તમે એક્ઝિટ કરી શકો જો તમને એવું લાગતું હોય કે આખું સેટઅપ ફેલ થયું છે તમારા એક્સપિરિયન્સ પ્રમાણે. પછી તમને એવું લાગે કે ના ના આ સેટઅપ અહીંયા સુધી આવ્યું અને પાછું બ્રેકઆઉટ કરે છે, તમે બીજી એન્ટ્રી લઈ શકો. આ મેથડને જેટલી ઇમ્પ્રુવ કરી હોય ને એટલી તમે કરી શકો. પણ સ્ટોપ લોસનું રીઝન એ ન હોવું જોઈએ કે ભાઈ હું તો અહીંયા એન્ટર થઈશ અને અહીંયા સ્ટોપ લોસ મૂકીશ, ભાઈ હું તો અહીંયા એન્ટર થઈશ અને અહીંયા સ્ટોપ લોસ મૂકીશ. ચલો આ માર્કેટ નીચે જાય છે, હું બસ અહીંયા એન્ટ્રી કરી નાખું અને અહીંયા મારો સ્ટેપ લોસ મૂકીશ. આ બધા રીઝન ખોટા છે. તમે આ બધા રીઝનમાં એવું કહેશો કે હું તો 1% સ્ટોપ લોસ ફોલો કરું છું, 2% સ્ટોપ લોસ કરું છું, અંકિતભાઈ આ બધું તો ખોટું છે. આ તો ક્યારેય કામમાં નહીં આવે. દુનિયાભરના વિડીયો જોઈ લેશો, દુનિયાભરનું કેલ્ક્યુલેશન કરી લેશો ને આવા રિસ્ક મેનેજમેન્ટમાં, તો કાંઈ આમાંથી આવશે નહીં. તો સૌથી પહેલી મિસ્ટેક તો તમે અંકિતભાઈ બંધ કરો. તમે એક સાચો સ્ટોપ લોસ શોધવાની ટ્રાય કરો અને એ પ્રમાણે એન્ટ્રી લો. જો એન્ટ્રી ન મળે તો એન્ટ્રી ન લ્યો, ભલે ને માર્કેટ ગમે એટલું મુવમેન્ટ આપી દે. જ્યાં સુધી આપણને એક સારો સ્ટોપ લોસ ન મળે ત્યાં સુધી આપણે એન્ટ્રી નથી લેવાની. હવે અંકિતભાઈ કહે છે કે ચલો સર હવે તમારી આ વાત સમજાઈ ગઈ, આપણે ધીરે ધીરે ટ્રાય કરશું. બીજું રીઝન શું છે? બીજું રીઝન એ છે કે જ્યારે આપણે ટ્રેડ કરતા હોય તો એ સમયે માર્કેટનું સ્ટ્રક્ચર કેવું છે એ જોવું પડે આપણે. એટલે કે માર્કેટની પ્રોબેબિલિટી કઈ સાઈડ છે એ થોડુંક આપણે ધ્યાન રાખીને તો આપણા ટ્રેડિંગમાં ફરક પડે. જેમ કે માર્કેટની પ્રોબેબિલિટી ડાઉન સાઈડ છે, સ્ટ્રક્ચર વીક છે, બરોબર છે, તો એમાં મારે પુટ સાઈડની પ્રોબેબિલિટી વધારે શોધાય તો ત્યાં મારા સ્ટોપ લોસ હિટ થવાના ચાન્સીસ ઓછા છે. આવા સ્ટ્રક્ચરમાં કોલ સાઈડના સ્ટોપ લોસ હિટ થવાના ચાન્સીસ વધારે છે. એવી રીતે માર્કેટનું સ્ટ્રક્ચર બુલિશ સાઈડ સ્ટ્રોંગ હોય તો કોલ સાઈડના સ્ટોપ લોસ હિટ થવાના ચાન્સીસ ઓછા છે, પણ પુટ સાઈડના સ્ટોપ લોસના હિટ થવાના ચાન્સીસ વધારે છે. તમે ઘણી વાર જોયું હશે કે માર્કેટ બુલિશ છે, આપણને ટ્રેડ પુટ સાઈડ મળ્યો, ઘણી વખત માર્કેટ ટાઈમ સ્પેન્ડ કરે, સારો સારો મુવમેન્ટ ન આપે, પણ અચાનક એક નાનકડી કેન્ડલનો સ્પાઇક ડાઉન સાઈડ આવી જાય તો ફટ દઈને આ એસએલ હિટ થઈ જાય છે. આવું ઘણી બધી વખત બધાની સાથે થતું હશે. તો એ એટલા માટે થાય છે કારણ કે માર્કેટની જ્યારે પ્રોબેબિલિટી અપ સાઈડની હોય અને આપણે કોઈ પુટ સાઈડનું સેટઅપ ફોલો કરતા હોય તેમાં બાય ડિફોલ્ટ
થોડું રિસ્ક છે, એનો આ નેચર જ છે કે એમાં એ થોડું રિસ્ક રહેલું છે કે ગમે ત્યાંથી બાયર આવશે અને એવી રીતના આવશે કે તમને ખબર નહીં પડે. અને એ સમયે જો આપણો ઓપ્શન બાયર હોય તો થેટા ડીકેના બી લીધે જ્યારે જ્યારે માર્કેટ વધારે ટાઈમ સ્પેન્ડ કરે તો આપણને એની પોઝિશનમાં અગેન્સ્ટમાં બેઠા હોય, ટ્રેડની અગેન્સ્ટમાં બેઠા હોય તો આપણને લોસ થવાના ચાન્સીસ વધારે છે. તો ઇનહેરન્ટલી એવી ટ્રેન્ડની અગેન્સ્ટની પોઝિશનમાં તો રિસ્ક છે જ વધારે. એટલે જ્યારે માર્કેટ બુલિશ ચાલતું હોય ત્યારે આપણે બ્રેવ ભરીને પુટ સાઇડ વધારે ક્વોન્ટિટી ન મુકાય. પુટ સાઇડના ટ્રેડ આવતા હોય તોય ઓછી ક્વોન્ટિટીથી આપણે ટ્રેડ કરાય અને કોશિયસલી આપણે ટ્રેડ કરાય. ઉલટાનું જ્યારે માર્કેટ અપ સાઇડનું ચાલતું હોય ને તો જ્યારે જ્યારે કરેક્શન આવે ને તો એમાં બાય સાઇડ, બાય ઓન ડીપ સાઇડની પ્રાઇસ એક્શન પેટર્ન શોધી અને એમાં અપ સાઇડના ટ્રેડ લેવું મિડ માર્કેટમાં હિતાવ છે. અને એવી જ રીતે જો માર્કેટનું સ્ટ્રક્ચર ડાઉન હોય ને તો થોડુંક માર્કેટ ઉપર જાય ને તો ત્યાંથી મિડ માર્કેટમાં માર્કેટ નીચે આવવાના સિગ્નલ આપણે શોધીએ ને તો એ આપણી ફેવરમાં વધારે જશે. તો આપણે પ્રોબેબિલિટીની દિશામાં ટ્રેડ લેવો જોઈએ, પ્રોબેબિલિટીની અગેન્સ્ટમાં ટ્રેડ ન લેવો જોઈએ. અને આપણે પ્રોબેબિલિટીની અગેન્સ્ટમાં ટ્રેડ લઈએ ને તો આપણે ક્વોન્ટિટી ઓછી કરી નખાય, આપણે એસએલ ટ્રેલ કરાય, આપણે મિડ માર્કેટ સુધી રાભી જોવાય. તો પહેલું રીઝન છે કે સાચો સ્ટોપ લોસ હોય તો ટ્રેડ લ્યો. બીજું રીઝન છે કે જે માર્કેટની પ્રોબેબિલિટી છે એ તરફ તમારો ટ્રેડ લ્યો, એ પ્રોબેબિલિટીને સાથે રાખો. અને જો એ પ્રોબેબિલિટીની અગેન્સ્ટમાં ટ્રેડ મળતો હોય અને આપણે ટ્રેડ મિસ ન કરવા હોય તો રિયાલિટી ચેક રાખી અને ત્યાં બી એક સાચો એસએલ ફોલો કરો. પ્લસ ત્યારે આપણે બાય ઓન ડિપ્સ અથવા તો કરેક્શન થાય તો સેલ ઓન રાઇઝ વાળી ઓપોર્ચ્યુનિટી શોધો, એ બધી પેટર્ન શોધો. જો આટલું અંકિતભાઈ તમે કરશો ને તો તમારું આખું સ્ટોપ લોસ જોવાનો નજરિયો અને જે સ્ટોપ લોસના લીધે તમને અનનેસેસરી નુકસાન થાય છે કે જે ખરેખર તમારા જેવા ટ્રેડરને ન થવું જોઈએ તો એ ક્યારેય નહીં થશે. મેં આટલું અંકિતભાઈને સમજાવ્યું. અને અંકિતભાઈની જેમ આ બધી વસ્તુ જે લોકો મને મળે છે, જે લોકો મારા વર્કશોપમાં આવે છે અથવા તો જે લોકો ઘણી વખત મને ટેલિગ્રામમાં એક રેન્ડમ ગાઈડન્સ બી પૂછતા હોય છે એને હું બધી વસ્તુ કહું છું. અને આનાથી ઘણા બધા ટ્રેડરને ફાયદો થયેલો છે. કારણ કે આ વસ્તુ ક્યારેય કોઈ શીખવાડતું નથી. જે યુટ્યુબમાં જે નોલેજ પડ્યું છે એ ગીસુપીટુ રિસ્ક મેનેજમેન્ટનું નોલેજ છે, જે તમને એક નોર્મલ એવરેજ નોલેજથી તમે ક્યારેય પૈસા બનાવી નહીં શકો. આટલું ધ્યાન રાખજો. બરોબર છે. એ જ રીતે જો તમારે સ્ટોક માર્કેટમાં વિધાઉટ ટિપ્સ તમારે કેપેબલ બનવું હોય, ખાલી 5% 10% એફર્ટ નાખીને, તો મારો આ 3 સ્ટેપ્સ 3 મંથ્સ વાળો પ્લાન તમે ફોલો કરી શકો. સ્ટેપ 1 માં તમારું બેઝિક ક્લિયર થઈ જશે બધું. સ્ટેપ 2 માં પ્રાઇસ એક્શનનું નોલેજ મળશે અને સ્ટેપ 3 માં તમારી રીતે તમે જુઓ કે હેજિંગ કરવું છે કે એગ્રેસિવ રીતે લાઈફમાં પૈસા કમાવા છે. અને આ બધા વર્કશોપ આપણે અમદાવાદમાં ફેસ ટુ ફેસ થાય છે. મને મળી શકો, ફેસ ટુ ફેસ વર્કશોપ અટેન્ડ કરી શકો. જો બહુ રેર કેસીસમાં આવી ન શકો તો આપણે આનું રેકોર્ડિંગ બી કરવાનું ચાલુ કર્યું છે. મારી પાસેથી રેકોર્ડિંગ બી તમે માંગી શકો. પૈસા તો બનેગાની સાઇટમાં જશો તો આ બધી ડિટેલ્સ તમને વર્કશોપ નામના મેનુની અંદર મળી જશે. મારી સાથે ટચ માર્યું હોય તો બધી જગ્યાએ બધા પેજમાં મેં ટેલિગ્રામની લિંક બી આપેલી છે. કહેવાની વાત એટલી કે તમે જ્યારે ટ્રેડ લ્યો ત્યારે તમે એવો ટ્રેડ લ્યો કે એ તમારો જે સ્ટોપ લોસ હિટ થશે તો તમે ખુશ થશો કે ના, માર્કેટના સેન્ટિમેન્ટ ચેન્જ થયા છે, કઈ વાંધો નહીં, ભલે સ્ટોપ લોસ હિટ થયો. પણ તમે રેન્ડમ સ્ટોપ લોસ મૂકશો તમારા માઇન્ડમાં વાતો કરીને કે જો હું તો એક સાચો ટ્રેડર છું, જો ને હું તો આ રિસ્ક મેનેજમેન્ટ ફોલો કરું છું, તો બી તમે ક્યારેય કામ નહીં આવો. બરોબર છે. જો તમને આ વિડીયોમાં કંઈક વેલ્યુ એડેડ ઇન્ફોર્મેશન લાગેલી હોય તો મારી સાથે તમે લોંગ ટર્મમાં ટેલિગ્રામમાં કનેક્ટ થઈ શકો છો. હું ટિપ્સ અને શોર્ટકટ કે મેજિક નથી આપતો, પણ હું લોકોને કેપેબલ બનાવવામાં માનું છું. મળતા રહેશો આપણે સારા સારા વિડીયોમાં. ત્યાં સુધી આઈ વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ.